નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે ઘર કંકાસના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। પતિ પત્ની વચ્ચે દિવસે દિવસે ઝઘડાઓ છે વધી રહ્યા છે અને તેનું પરિણામ પણ ક્યાંક ને ક્યાંક અલગ જોવા મળી રહ્યું છે। ખાસ કુંડળીમાં કયા ગ્રહો છે જેના લીધે પતિ પત્ની વચ્ચે આ પ્રકારે વારંવાર ઝઘડાઓ થતા હોય છે તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે। કાર્યક્રમના અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું છે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। વાત કરીશું આજે આપણે બેને કીધું એ પ્રમાણે કે અત્યારે ડિવોર્સ રેટ બહુ હાઈ છે, પતિ પત્ની વચ્ચે અણબનાવ બહુ બની રહ્યા છે। કુંડળીમાં એવા કયા ગ્રહ હોય કે જે આ વસ્તુ કરાવે અને ખાસ એનું નિવારણ શું, તો આ બધાની ચર્ચા સાથે આજે આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। પહેલા વાત કરીશું પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 26/4/2025 ને શનિવાર છે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે ચૈત્રવદ તેરસ છે, ચંદ્ર મીન રાશિમાં છે, મૂળાક્ષર દ ચ જ થ છે, નક્ષત્ર ઉત્તર ભાદ્રા છે, તો વૈધૃત નામનો યોગ છે। જે વણિજ છે એ કરણ છે અને વિછોડો કે પંચક જો તમે જોવા જશો તો કાલે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે। જ્યારે ચંદ્ર મીન રાશિમાંથી ઉતરે ત્યારે પંચક પણ ઉતરે, એટલે કે કાલે પંચક હોવાથી ફરી એકવાર કોઈ માંગલિક કાર્ય, નવા કાર્ય ના થઈ શકે તેનું ખાસ ધ્યાન રાખવું। વિછુડો જોવામાં નથી આવતો, સૂર્ય મેષ રાશિમાં છે અને ચંદ્ર મીન રાશિમાં છે। સવારના 6:10 કલાકે સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:04 કલાકનો જોવાય છે। 5:29 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 5:37 નો જોવાય છે। અભિજીત મુહૂર્તની વાત કરીશું તો 12:11 થી 1:03 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ છે જે 9:24 થી 11 કલાકનું રાહુકાળ છે। ફરી એકવાર રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું। બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા નહીં। એમાં આવતીકાલે શનિવાર રાહુકાળમાં શક્ય હોય તો કોઈ લાંબી મુસાફરી કરવી નહીં। તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવશે। દિવસ એકંદરે સારો રહેશે। માંગલિક કાર્ય નહીં થાય, સારા કાર્ય ના થાય, નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત નહીં થાય, પણ કોઈ જગ્યાએ જવું પડે એમ છે તો મુહૂર્ત જોઈને જોઈ શકાય એમ છે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। હવે કાલે ભગવાન રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો તો તમારા માટે બહુ જ સારું। કાલે વદ તેરસ છે, રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો, શનિવાર છે, તો જે વ્યક્તિ ભગવાન હનુમાનજીને આંકડાની માળા અને રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરશે તેને દરેક કામ પૂરા થશે। તો આવતીકાલે દર્શક મિત્રો કાલે આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। હવે કાલે પહેલું ચોઘડિયું આવશે જે સવારનું છે, શુભ ચોઘડિયું 7:47 થી 9:24 કલાકનું। બીજું લાભ ચોઘડિયું 2:14 થી 3:51 કલાક। ત્રીજું અમૃત ચોઘડિયું 3:51 થી 5:27 કલાક। આજે સવારના ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:04 થી 8:27 કલાકનું। પછી આવશે શુભ ચોઘડિયું 9:50 થી 11:14 કલાકનું અને પછી છે અમૃત ચોઘડિયું જે 11:14 થી 12:38 કલાકનું છે। આ રાત્રિના ચોઘડિયા। હવે કોઈ પણ નાના મોટા કામ કરવા છે કે નવા કોઈ શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ સારું મળશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું એક વિશેષ મુદ્દા પર। જે પ્રકારે આપણે શરૂઆતમાં જ વાત કરી, ખાસ દર્શક મિત્રો તમને પ્રશ્ન પૂછી રહ્યા છે કે પતિ પત્ની વચ્ચે અણબનાવ વધી રહ્યા છે
ઝઘડાઓ વધી રહ્યા છે, તેના પાછળનું કારણ શું છે? કુંડળીમાં કયા એવા યોગ છે, ગ્રહો છે, પ્રબળ થાય છે જેના કારણે ઝઘડાઓ થાય છે અને તેનું નિવારણ શું છે? ખાસ તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. હવે ભાઈ અત્યારે બહુ બધા લોકોના આપણને ફોન આવે છે અને બહુ બધા લોકો કે પણ છે કે મહારાજ અમારે ડિવોર્સ કરવા છે, અમારે હવે છૂટાછેડા ઉપર આવવું છે. એટલે તમે જુઓ ને તો અણબનાવ બહુ બની રહ્યા છે. અત્યારે છૂટાછેડાના યોગ સૌથી હાઈએસ્ટ રેટ ઉપર છે. તેની પાછળ શું કારણ છે? પતિ પત્ની વચ્ચે એવા તો કયા ગ્રહો છે કે જે એમનું પહેલા તો કેવું હતું કે ભાઈ ગાડું સીધી રીતે ચાલતું હતું. હવે અત્યારે તમે જુઓ તો બહુ બધા પ્રોબ્લેમ છે. લગ્ન કદાચ મજાક થઈ ગયું હોય ને એવું લાગે. મારા ત્યાં તો એવા બી કિસ્સા છે, બહુ બધા કિસ્સા છે સાહેબ. છોકરું બીજાનું છે, ઉછેરે કોઈક છે, પાલક પિતા બીજા છે અને જન્મદાતા પિતા અલગ છે અને સુઈ ચાલી રહ્યું છે. અત્યારે છોકરું બીજાનું છે, ઉછેરે કોઈક ઓર છે. પેલા તો ડિવોર્સ થઈ ગયા, હવે બીજું થયું, બીજો છોકરો. એટલે પાલક પિતા કોઈ, જન્મ પિતા કોઈ ને અત્યારે એમ આપણી આ ભારતીય સંસ્કૃતિના લોકો ક્યાં લઈ જઈ રહ્યા છે? ભારતીય સંસ્કૃતિ આપણી આવી હતી, પૂરેપૂરું આપણે પશ્ચિમ સંસ્કૃતિ અપનાવી દીધી એવું. અને એ તો ઠીક છે ત્યાં સુધી તો ઓકે. હવે તો પાછું ડિવોર્સ આપો, છૂટાછેડા આપો એટલે તો પેલા તમારું પગાર ધોરણ નક્કી થાય. ભાઈ કેટલા લાખોમાં કામ પતશે. મોટી પાર્ટી હોય તો કરોડોમાં પતાવે, નહીં તો લાખો તો છે જ. એટલે આપણી આ ભારતીય સંસ્કૃતિ, આ તો આપણને શિક્ષણ આપ્યું નથી. આ શિક્ષણ આવ્યું ક્યાંથી? શિક્ષણ આવ્યું સોશિયલ મીડિયા. ખાસ કરીને સૌથી બગાડનાર જે વસ્તુ છે એ આપણી આ બોલિવૂડ પિક્ચરો અને સુઈ બતાવે છે સિરિયલોમાં અને બધું શું. અને આજે તમે જો કે એક પરિવાર પર કેટલો સંઘર્ષ થાય છે. આજે એક માણસ, મારા ત્યાં તો સાહેબ હું ખરેખર કહું કે જયારે પુરુષ આવે છે અને છૂટા છે એ એટલો કંટાળેલો હોય છે કે મહારાજ હું કઈ રીતે સાચું? ઘરનું સાચવવાનું એટલે એક તો માતા પિતાના ને એ બધું સાચવવાનું, ફેમિલીમાં પ્રોબ્લેમ થાય એટલે આજુબાજુના લોકો મેથી મારતા હોય, નોકરીમાં તકલીફ હોય, નોકરીમાં સમસ્યા થતી હોય. આના કારણે તમે છૂટાછેડાની વાતો એટલે નોકરીમાં ના ધ્યાન આપી શકો, સાહેબ મેથી મારે વધારે. વેપાર ધંધો હોય તો વેપાર ધંધામાં ધ્યાન ના રહે. અને પેલા લોકો તો એટલે કે ક્યાં જવાનું એમ. અને અત્યારે બધા કાયદા સ્ત્રી તરફના છે. એટલે પેલો જે પુરુષ છે ને સૌથી વધારે પીડાય. આ બધું થાય કેમ? કુંડળીમાં કયા ગ્રહ હોય? જયારે કુંડળીમાં ગુરુ નબળો હોય, શુક્ર નબળો હોય કે 7મા સ્થાનમાં પાપ ગ્રહ બેઠા હોય ત્યારે આ માણસને જીવનમાં તકલીફ થાય. બીજું, છોકરાને કે છોકરીને મંગળ હોય સામે મંગળ શનિ ના હોય તો પણ આ તકલીફ આપે. પણ 7મા સ્થાનમાં ફરી એકવાર પાપ ગ્રહોની યુતિ બેઠી હોય, પાપ ગ્રહો બેઠા હોય, કાં તો ગુરુ કે શુક્ર નબળો થઈને બેઠો હોય 7મા સ્થાનમાં, તો સ્વાભાવિક છે કે આ બધી સમસ્યા રહેતી હોય છે. હવે એનું નિવારણ શું? ભાઈ ગુરુ શુક્ર નબળા છે, બરાબર, સ્વીકાર્યું. કુંડળીમાં એવા કોઈ પાપગ્રહનો યોગ પણ બન્યો છે કે ભાઈ વસ્તુ જે બી છે, પણ એનું નિરાકરણ શું? તો વિષ્ણુ પુરાણની અંદર લખે છે કે ભાઈ આપણે જે લક્ષ્મીનારાયણ કહીએ ને, સૌથી લક્ષ્મીનારાયણ કેમ કહે છે કે ભાઈ આપણા ભારતીય સંસ્કૃતિમાં જયારે આપણે લગ્ન કરાવીએ ને ત્યારે આપણે જે પુરુષ હોય છે અને નારાયણ, અને એ સમય દરમિયાન જયારે ચોળીમાં સ્ત્રી હોય છે ત્યારે લક્ષ્મીનું સ્વરૂપ આવે છે, લક્ષ્મીનારાયણનું સ્વરૂપ આપીએ છીએ. તેનું કારણ છે કે ભાઈ આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી સરસ જે યુગલ જોડી કહેવાય, પતિ પત્નીની જોડી કહેવાય, એ લક્ષ્મીનારાયણની છે. અને માટે લક્ષ્મીનારાયણ એ બહુ જ સારું પતિ પત્નીનું પ્રતીક ગણવામાં આવે છે. તો હવે દર્શક મિત્રો, જો તમારા ઘરમાં આ તકલીફ છે, પતિ પત્ની વચ્ચે અતિશય ઝઘડા થાય છે, અઠવાડિયામાં 3-4 દાડા બબલ જ હોય, 3-4 દાડા પેલું કેવું હોય ખબર, 15 દાડે એકાદ વાર થાય કે મહિને એકાદ વાર થાય ને તો એ સ્વાભાવિક છે કે ભાઈ અમાસ મહિનામાં એકવાર તો અમાસ આવે છે.
એટલે એકાદ વખત આ તો પણ અઠવાડિયામાં 2-3 દાડા હોય એ માણસને તકલીફ આપે, વિચારો મતભેદ રહે. એટલે વસ્તુ આ છે. તો લક્ષ્મી નારાયણનું સ્વરૂપ સૌથી સારું સ્વરૂપ કીધું છે. ઘરમાં એક લક્ષ્મી નારાયણનો ફોટો કાં તો લક્ષ્મી નારાયણની મૂર્તિ સેવામાં રાખો તો પતિ પત્ની વચ્ચેના ઝઘડાનો અણબનાવ ઓછો થાય છે. પત્ની નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી કે પતિ પત્નીમાંથી કોઈ પણ એક વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી નિત્યક્રમ કરે ને તો પણ એ બંનેના ઘરની અંદર જે ઝઘડા થઈ રહ્યા છે, માનસિક તણાવ ચાલી રહ્યો છે, તે પણ ઓછો થતો જાય છે. તો દર્શક મિત્રો, બહુ સરસ રસપ્રદ મેં તમને આ વાત કીધી છે. ફરી એકવાર, લક્ષ્મીનારાયણનો ફોટો કે મૂર્તિ ઘરમાં મૂકવી ગુરુવાર કે શુક્રવારના દિવસે જ મૂકવી. 2 દિવસ આપ્યા, કાં તો ગુરુવારે કાં તો ગુરુવારે નારાયણનો દિવસ છે અને શુક્રવાર લક્ષ્મીનો દિવસ છે, તો ગુરુવાર કે શુક્રવારે જ ઘરમાં પ્રસ્થાપિત કરવી. વિષ્ણુ સહસ્ત્રનામાવાળી નિત્યક્રમ પ્રમાણે ગુરુવાર કે શુક્રવારથી ચાલુ કરો અને નિત્યક્રમ કરજો, ચોક્કસથી ફરક પડશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ વાળા અણધાર્યા લાભ થાય, કોઈ નાના મોટા આકસ્મિક લાભ થઈ શકે છે. બીજું, અંગત લાગણીઓ બહાર આવી શકે, અમુક અંગત તમારી લાગણીઓ છે તે બહાર આવશે. પરિવારમાં કોઈ ખીટપીટ ના થાય તેનું ધ્યાન લઈશું. કુળદેવતાનું નામ લઈને દિવસની શરૂઆત કરીશું. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો પરિવાર સાથે દિવસ સારો આનંદમય જશે. પ્રવાસના યોગ બને છે, નાના મોટા કોઈ જગ્યાએ પ્રવાસ થશે. આંખોની સમસ્યા કાલે તમને હેરાન ના કરે તેનું ધ્યાન રાખજો. ઘરની બહાર નીકળો તો પેલા ચશ્મા કે ગોગલ્સ પહેરીને નીકળજો, નહીંતર આંખોને લગતી સમસ્યામાં પરેશાન થઈ શકશો. નોકરિયાત વર્ગને થોડુંક સાચવવાનું રહેશે. જે લોકો નોકરી કરા રહ્યા છે કાલે થોડુંક સાચવે. પીળો શુભ કલર શુભાંક 7. મિથુન રાશિની વાત કરીએ તો સામાજિક ધાર્મિક કામ થશે. અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં. અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં આવીને કોઈ કાર્ય થાય નહીં તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થી વર્ગને સાચવવાનું રહેશે અને આળસ રહ્યા કરે, કામ કરવાની ઈચ્છા ઓછી થાય. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ જલ્દી લોકો ઉપર વિશ્વાસ મૂકવાનું ટાળે. અમુક વખત વધારે પડતો વિશ્વાસઘાત સાબિત થાય છે. નાના મોટા ફેરફાર થતા જોવાય છે. અચ્છા, પાણીથી થોડુંક સાચવવાનું છે. લપસી ના જવાય કે પાણીવાળી જગ્યા ઉપર જતા પહેલા વિચારજો. માતા પિતાથી લાભ થશે. માતા પિતા નાના મોટા લાભદાયી સમાચાર અથવા કોઈ લાભકીય વસ્તુ કરાઈ શકે છે. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિને જમવામાં મજા ના આવે. જમવાનું કાલે કહેવાય ને કે ભાઈ વાંધો પડે, જમવાનો મેળ ના ખાય, જમવામાં આગુ પાછું રહ્યા કરે. માથા ઉપર ભાર રહે, માથા ઉપર તણાવ ભાર રહ્યા કરશે. નિર્ણય લો તો 100 વાર વિચારીને નિર્ણય લેજો. જે તે નિર્ણય લો, આગળ જતા પસ્તાવાનો વારો ના આવે. અને કોઈ નાના મોટા ઓચિંતા ખર્ચા રહ્યા કરશે. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિ બને એટલું ઠંડુ જમવાનું ટાળજો. ગરમ ભોજન જમજો, તમારા માટે સારું રહેશે. ઘરમાં નાની મોટી વસ્તુઓ આવશે અને માંદગીમાંથી મુક્તિ મળશે. સાથે નાણાંનો પ્રવાહ વધતો જોવાય છે. સારું છે. ગુલાબી શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. હા, હું ભાવનગરથી બોલું છું. જી બેન, બોલો. હા, મારે મારા સન માટે પૂછવું છે. એની જન્મ તારીખ 1/5/97. જી. અને ગામ છે ધંધુકા. જી. અને સવારે 3:35 કલાકે પહેલી તારીખે. જી. તો એનું વર્ષ કેવું છે એ માટે પૂછવું છે. અને મૂંઝવણ નથી ને એ પૂછવું છે. જી. હવે જો મકર રાશિનો ચંદ્ર હોય, કુંભ રાશિનું લગ્ન હોય, ધનિષ્ઠા નક્ષત્ર અને નોમની તિથિને ગુરુવારનો દિવસ હોય,
કુંડલીમાં એને સૂર્ય બુધ બહુ જ સારા છે. ત્રીજે સૂર્ય બુધ માણસને બહુ સારી હાઇટ, બોડી, પર્સનાલિટી આપે. એને ગુરુચંદ્રનો ગજકેસરી યોગ થયો છે, 12મા સ્થાનનો થયો છે. આજે નહીં તો કાલે છોકરાને વતનથી દૂર રહેવાના યોગ થશે. શનિ કેતુ છે, શનિ કેતુ એના બીજા સ્થાનમાં બેઠો છે, એટલે શનિ કેતુના કારણે નોકરીને લગતી સમસ્યાઓ થયા કરે, નોકરીમાં કોઈ પણ નાની મોટી અડચણ આયા કરે. તો હવે આવી અડચણો ના આવે તેના માટેના એક ઉપાય છે. આવતીકાલે શનિવારે સાંજે 7 થી 7:30 ની આસપાસ એક લોખંડની વીંટી બીજી આંગળીમાં એને પહેરાવી દેવાની. જે બીજી આંગળી છે ને એ શનિની આંગળી છે, તો બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરાવજો. સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને સ્પર્શ કરીને પહેરાવાની રહેશે. અને નિત્યક્રમ પ્રમાણે શનિનો મંત્ર છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. દરરોજ સંધ્યાકાળે કરાવજો. એની જીવનમાં જે પણ તકલીફો છે તે દૂર થતી જોવાશે. છોકરાને 7મા સ્થાનમાં મંગળ છે, માટે આપણે છોકરી મંગળ કે શનિવાળી ગોતવી પડશે. છોકરો પાઘડિયા મંગળવાળો છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારી બર્થડે 14/12/1997. જી. જન્મ ભિલોડા. જી. સમય સવારના 8:20. સમય કયો છે? સવારનો 8:20. જી. પ્રશ્ન શું છે? મારે કેફે ખોલવું છે, તો મારામાં છે કે હું કરી શકીશ, અને એનું નામ કેવી રીતે રાખવાનું? જો વૃષભ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે, રવિવારનો દિવસ છે. કેફેટેરિયા ખોલવું છે. બુધ એના માટે સારો જોઈએ. લગ્નમાં બુધ છે, મંગળ તમારો શુક્ર સાથે અને ગુરુ જોડે બેઠેલો છે. ચિંતા કરવાની બાબત નથી, પણ હાલમાં બેન સમય નથી. તમે જુઓ તો તમારી જે મહાદશા અંતરદશા ચાલે છે ને, શનિની અંતરદશા પૂર્ણ થઈને બુધની અંતરદશા છે. એટલે કે તમે આ ડિસેમ્બર પછી, એટલે આવતા વર્ષે કેફેટેરિયા ખોલવાનું વિચારો. આવતા વર્ષે કેફેટેરિયા ખોલશો તો એ તમારા માટે લાભદાયી રહેશે. ત્યાં સુધી તમે બધા પ્લાનિંગ કરી રાખો અને એ બધું કરો. ત્રીજી આંગળીમાં એક ઓપેલ કરીને રત્ન તમે ધારણ કરજો અને પછી જ કેફેટેરિયા ખોલજો, તે સારું રહેશે. અને તમે ધન રાશિથી કેફેટેરિયાનું નામ ખોલી શકો છો. એટલે ધન રાશિના જે મૂળાક્ષર છે તેના ઉપરથી તમારું કેફેટેરિયાનું નામ રહે. 5 આંકડાનું નામ રાખશો તો તમારા માટે શુભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હાલો, કિશન મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારો બેબીનો પ્રશ્ન છે. 27/6/2006. જી. પોરબંદર ને રાત્રે છે, 26 તારીખની રાત્રે 3 વાગે ને 8 મિનિટે. જી. કિશન મહારાજ, એને કેવું મળશે? હામું પાત્ર ભણેલું મળશે કે પ્રોપર્ટી વાળું, બિઝનેસ વાળું મળશે? લગ્ન યોગ છે કુંડલીમાં ને ક્યારે છે? જી. જો મિથુન રાશિનો છોકરીનો ચંદ્ર છે, એટલે ક છ ધ પરથી નામ હોય. મેષ રાશિનું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર અને બીજની તિથિ ને મંગળવારનો દિવસ હતો. કુંડળીને જોવા જઈએ તો ગુરુ 7મા સ્થાનમાં આવે છે, એટલે કે ભાઈ વેપારી છોકરો મળી શકે. છોકરીને ઓલરેડી કુંડળીમાં શુક્ર બીજા સ્થાનમાં છે, એટલે સારું મળશે, વેપાર ધંધા વાળું મળશે. હવે આપણે રાશિ બાસી તો પહેલા બી તમને ખબર છે દર્શક મિત્રો, આપણે એવું કશું કહેતા નથી ક્યાંથી કેવી રીતે, પણ વેપાર ધંધા વાળું અને સારું એવું મળશે, એવું આપણે અત્યારે જે પ્રમાણે કુંડળી બની છે એ પ્રમાણે કહી શકીએ છીએ. છોકરીને મંગળ શનિ છે બેન, ધ્યાન રખાવજો. 4થા સ્થાનમાં મંગળ શનિ બેઠો છે. મેળાપક કરીને લગ્ન કરાવવા સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. આપણે ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, નાની મોટી ધાર્મિક જગ્યાએ મુલાકાત થશે. મહેમાન અતિથિ આવવાના યોગ પ્રબળ છે. પૈસાના વ્યવહારમાં થોડુંક સાચવવાનું અને ખોટું ટેન્શન નહીં લેવાનું. રાતો શુભ કલર શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિને કર્મચારી જોડે રકઝક કરીને દિવસ પસાર ના કરતા. વેપારમાં નવા વ્યક્તિઓનો સાથ સહકાર મળશે. કમરને લગતી સમસ્યા કાલે હેરાન પરેશાન કરી શકે છે. કામના સ્થળે વખાણ થાય. લાલ શુભ કલર શુભાંક 8 રહેશે. ધનરાશિ, વાંચતા લખવામાં ધ્યાન રાખવું. કાલે ખાસ ધ્યાન રાખે.
બેંકને લગતા કામ છે, બીજા અન્ય કામ છે, જે વાંચવાને લખવાને લગતા કામો છે, સહી સિક્કા છે, થોડુંક સમજી વિચારીને કરે. કર્મચારી વર્ગને આજુબાજુના વ્યક્તિઓ જોડે જ કોઈ વાદ વિવાદ ના થાય એનું ધ્યાન રાખશે. વડીલો સાથે થોડુંક ધ્યાન રાખવાનું છે અને બેંકને લગતા કામો શાંતિથી પૂર્ણ થાય તેવી આશા રાખવાની છે. પીળો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ વાળાનું મન ચંચળ દેખાય છે. કટકી કમિશન દલાલીથી લાભ દેખાય છે. નાણાંને રોકતા પહેલા સમજી વિચારીને સલાહ લઈને નાણાં રોકજો. નાની મોટી પ્રમોશનની વાત આગળ આવી શકે એમ છે. નારંગી શુભ કલર શુભાંક 5 છે. કુંભ રાશિને કોઈ નાનો મોટો ફાયદો દેખાય છે. પ્રેમમાં મીઠાશ વધશે. દિવસ આનંદમય જશે અને કોઈ કાર્યમાં વિલંબ ના થાય, કામ પાછું ના ધકેલાય તેનું ધ્યાન રાખીશું. ભૂરો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ વાળા વ્યસન છોડી શકાય એમ છે. બિનજરૂરી વસ્તુઓથી દૂર રહેજો. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખજો અને સાસરા પક્ષથી કોઈ સારા સમાચાર મળતા દેખાય છે. જાંબલી શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરી આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું છે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. ભાઈ, તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી કેવા રહે? છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ કાઢશે આવનારું જેનું પણ જન્મદિવસ છે 26/4/2025 નો જન્મદિવસ જેનો પણ છે. કેવું રહેશે આવનારું વર્ષ? તો ભાઈ બેને સરસ મજાનું કાર્ડ કાઢ્યું છે. પેન્ટિકલ્સ નું કાર્ડ કહેવાય, આશાની કિરણનું કાર્ડ કહેવાય. 4th ઓફ પેન્ટિકલ્સ એટલે એક નવી આશા સાથે નવા દિવસનો ઉદય થશે. પૈસાની બચત થશે. ખૂબ પૈસા ખર્ચાયા, બરોબર. ઘણા લોકો ગમે તેટલો ભેગો કરવાનો પ્રયત્ન કર્યો, ભેગો ના થયો, પણ આ વર્ષ તમારું છે. પૈસાની બચત થશે. મૂડી તમારી જોડે રહેશે. તમારા પોતાના જાતને એક નવા મનોબળ સાથે આગળ લઈ જઈ શકશો અને પરદેશ યાત્રા દેખાય છે. ભાઈ બહુ સારું. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે વર્ષ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. નાના મોટા લાભ થતા જોવાય છે. શું કરવાથી વર્ષ સારું જાય? જેનો પણ કાલે જન્મદિવસ છે ને એ દર શનિવારે 7 લવિંગ ને 7 કાળા અડદ, ફરીવાર 7 લવિંગ ને 7 કાળા અડદ શનિ મહારાજને ચડાવવાનું રાખે. સરસિયાના તેલમાં ડુબાડીને વર્ષ સારું સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે. પતિ પત્ની વચ્ચે અણબનાવ વધી રહ્યા છે, ઝઘડાઓ થઈ રહ્યા છે, તેના પાછળનું કારણ શું છે, નિરાકરણ શું છે. ખાસ તમે પણ કાર્યક્રમ ફરીથી યુટ્યુબ ચેનલમાં નિહાળજો અને તમારા અંગત મિત્રોને ખાસ શેર કરજો. કાલે ફરીથી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.